હે બતાવો તો કેવો છે કેરી જેવો. કેરી જેવો. હવે આ શું કરે છે? આ કામ કરે છે, કેક બનાવે છે. પછી ફૂલ ભરી આવું પપ્પા. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન માતા મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. સવારના 7:10 થઈ ગઈ છે અને છોકરા ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે. નાસ્તો બની જાય એટલે છોકરાને સ્કૂલ મૂકવા જવાના છે. રેડી? રેડી. એન ભાઈ તો એકદમ રેડી થઈ ગયા છે. આયુષ થઈ ગયો તૈયાર? હવે આયુષ તૈયાર? હવે નાસ્તો થઈ ગયો? પૂછ્યા હતા મમ્મીને એટલે પછી આજ શુક્રવાર છે. શુક્રવાર એટલે ફ્રાઈડે. કયો? માય ડે નહીં, ફ્રાઈડે. આવડે છે? સન્ડે મંડે બોલતા? બોલતો? સન્ડે મંડે. મંડે બોલ. ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, અહીં આવે સન્ડે, રજા. ABCD બોલતા આવડે? A for apple બોલ. B for ball. C for cat. D for dog. ચલો નાસ્તો લઈ લેશો રે ને યાર. ટાટા. છોકરાને સ્કૂલ મૂકીને રિટર્ન આવી ગયા છીએ આપણે. તો સવારના 8:30 વાગી ગયા છે ને આપણે હંસાની બાંધણી છે એ બાંધીને તૈયાર કરી નાખી છે. બાંધ્યા પછી પણ ઘણા 15 મિનિટ જેવું એમાં લાગી જાય છે. ચીરવી પડે તો ચીરીને તૈયાર કરી નાખી છે. આપણી ભાંજણી હજી ચીરવાની બાકી છે. કાલે બાકી રહી ગઈ હતી. કાલે તમને કહેતા હતા 2 ભાંજણીનું, તો 2 ભાંજણી તો નથી વણાણી, એક જ વણાણી હતી. પણ આજે 2 ભાંજણી વણવી જોશે. હું તમને એમ કહું છું કે 2 ભાંજણી એટલે ખાલી એમ જ નથી કહેતો રહ્યો. મસ્ટ નીડેડ છે, બહુ જરૂરી છે. કારણ કે 10 તારીખના માલ આપવા જવાનું હોય છે. તો 9 તારીખ સુધી, હવે આજે 5 દિવસ છે, તો 5 દિવસમાં 7.5 ભાંજણી જેવી રહેશે. આમાં 11.5 ભાંજણી હોય છે, તો 4 વણાણી છે, તો હજી 7.5 જેવી છે. તો એ ગમે તેમ કરીને વણવી જ પડશે. આજે ઓછો થશે કામ થાય તો કાલે પાછું ખેંચવું પડશે, તો એને ટાર્ગેટ પૂરું જ કરવું પડશે. પહેલાં તો આમાં એક આડો છે એમાં 50 મીટર હોય છે, તો 100 મીટર આપવાની ગણતરી હતી. પણ થોડો હંસાના આડામાં તાણામાં કામ બાકી હતો ડિઝાઇનનો, તો એ પૂરો કરતાં આમાં પછી ટાઈમ ખૂટ્યો છે. પછી એમ હતો કે 50 આ ને બીજો 25 કરશું તો 1.5 તાણા જેવું થઈ જશે. પણ એ પણ હવે નથી થાય એવું લાગતું. 50 મીટરનું ટાર્ગેટ છે કે 50 મીટર થઈ જાય તો સારું. તો 10 તારીખને આપવા જવાનું હોય છે ને 20 તારીખના પેમેન્ટ આવવાનું હોય છે. તો જો આમાં આપવા ઓછો રહી જાય તો પેમેન્ટમાં પણ ઓછો થાય, તો એના માટે બહુ જરૂરી જ છે. તો પૂરું કરવું જ પડશે. અને આ થઈ જાય 10 તારીખને, અને પછી પણ કદાચ 15 તારીખ સુધી બીજું અડધું થઈ જાય તો 25 મિનિટ બીજું પણ મોકલાવી દેશું કુરિયર દ્વારા, જેથી 1.5 તાણું તો થઈ જ જાય. તો હજી ભાઈની ચીરવાની છે ને પછી 8:30 વાગ્યા સુધી નાસ્તો કરવામાં પણ બાકી છે. તો એના પછી આજે તો 2 ભાંજણીનું ટાર્ગેટ પૂરો કરવો જ પડશે ગમે એમ કરીને. તો ચાલો જલ્દીથી કામ પર લાગી જાય. 8:45 જેવા થઈ ગયા છે ને નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તો કરી લઈ. ખારી ભાત છે નાસ્તામાં. 9:30 જેવા થયા છે ને લૂમ ઉપર આવી ગયા છે. કાલે 10 વાગે બેઠા હતા, આજ 9:30 જેવા થયા છે. જોઈએ આજ 2 ભાંજણીનું ટાર્ગેટ કેવું રહેશે. હંસા પણ લૂમ ઉપર બેસી ગઈ છે. અગિયાર ને 20 જેવી થઈ ગઈ છે ને ટાઈમ થઈ ગયો છે યાર ભાઈને લેવા ગયાનો. ભાંજણી આપણે અડધે સુધી અડધી થોડીક આગળ ગઈ છે. હંસાએ તો ઘણી ખરી બેસાડી નાખી છે.
આપણે અયાનભાઈને સ્કૂલથી લઈ લીધા છે રજા પડી ગઈ ને હવે મારા તરત પડી ગઈ. ચાલો હવે ઘરે. હાલો. તો હોસ્પિટલ આવી ગયા હતા, મને પેટમાં દુખતો હતો, દવા લેવાની હતી, દવા લઈ લીધી છે. ચાલો હવે નીકળી જાય અહીંયાથી ઘર તરફ. બરાબર 6 વાગ્યા છે અને ભાંજણી આપણે બાંધી છે ને અડધી ચીરાણી છે ને ચીર્યા. તો હજી હવે અડધી ભાંજણી બેસાડી પડશે. બે તો આ એક જ બેઠી છે અને બીજી હવે બાંધીને કરી છે. 2 ભાંજણીનું ટાર્ગેટ હતો પણ હવે 1.5 ભાંજણીનું ટાર્ગેટ રાખ્યો છે, ઘટાડ્યો છે. અડધી થઈ જાય તો બહુ સારું કહેવાય. અને આપણે જો બીજી ભાંજણી બેસાડી નાખી છે અને હરીફાઈમાં મોર થઈ જાય છે. તો 2 ભાંજણી હંસાએ તો બેસાડી નાખી છે, થોડીક જ રહી છે ને આપણે હજી બીજી હવે બાંધી છે. તો વાંધો નહીં, બારે ફરતા આવી છોકરા શું કરે છે જોતા આવી. છોકરે બચ્ચે ક્યાં કર રહા હે ये? કેક બનાવો છો? કેવો કેક? ક્યાં કેક હજી તો કાંઈ. એ શું કરો? કોણ લઈ આવ્યા લોલીપોપ? અમે લઈ દીધો. હે બતાવો તો કેવો છે? કેરી જેવો. કેરી જેવો? હવે આ શું કરે છે? આ કામ કરે છે, કેક બનાવે છે. પછી ફૂલ ભરી આવું પપ્પા. ક્યાં બન્યો કેક? એક બન્યો હજી. આટલા બનવા દો અને આટલા ને આટલા ને આટલા. હે હવે કેટલા બનાવવાના છે? માન બાપા બેઠા છે આંગણવાડી. પપ્પા હા હા બધા બનાવવાના છે કેક. દિલ વાળો કેક બનાવવાનો છે. સમીના દાદા કરે ઈ આપણા જેવો ફોન. ફૂલ ભરી આપો. જો કેક જો બનવાનો. તો જાડો નહીં, જાડો હા પાતળો થઈ ગયો એટલે તો જાડો કર્યા જેવો. હે લોલીપોપ કોણ લઈ આવ્યો છે? કાવ્યા. કેટલા લઈ આવ્યો છે? એક. કોણ રાડું પાડે? કેરી જેવો તો કેરી જેવો ની કર્યો તો આ જામુન વાળો હોય તો જામુન ની કર્યો. હે હવે છોકરા અહીંયા સાયકલ ની મજા લે છે રહ્યા. બન્યો છે આ ભૂકંપ વાળો કેક. મારો કરો. ડેકોરેટેડ કેક. પરિવાલા કેક. આજે ડબલ વાળનો કેક બન્યો છે અહીંયા. આ શું બનાવ્યું છે? લી વાળો. આટલી મોટી ઇંગલી કેક લ્યો. સાંજના 8:15 જેવા વાગી ગયા છે ને નાઈ ધોઈને ફ્રી થઈ ગયા છીએ. જમવા બેસવાનું છે. જમવાનું તો આજ તો વહેલો બનાવી લીધો હતો. આમ તો હંસા પણ વહેલી ફ્રી થઈ ગઈ હતી ભણવામાંથી. જમવાનું પણ વહેલો બનાવી લીધો હતો. તો અજવારો હતો થોડો. માન બાપાએ તો વહેલો ખાઈ જમી લીધો. અને પછી બધા છોકરા નાયા ને હું નાયો, નાવા ગયો, નાઈને આવ્યો ને પહેલાં આયુષ નાહી લીધો, પછી હું નાયો. છોકરાને નવરાયા હંસાય ને એ હવે નાહીને આવી છે. અને જમવાનું હવે પીરસે શેરી તો જમવા બેસવાનું છે હવે. ચાલો જમી લઈએ ને 8:30 જેઠાલાલ પણ ચાલુ થશે. તો જેઠાલાલ જોતા જોતા જમશું. લીલા મરચાં, ખીચડી, કઢી ને બાજરીના રોટલા. તો આજે એ છે જમવામાં આપણે. ભૂખ પણ લાગી છે, જમી લઈ. શ્રેયાંશ તને ભૂખ લાગી છે? શ્રેયાંશ તને ભૂખ લાગી છે? જમ કે ખાएंगे? જોરથી ભૂખ લાગી છે તો
શું કૂદે? શું કૂદે? આ બાજુ બોલ દે, આ બાજુ બોલ દે. શું કૂદે? મારા પેટમાં ચૂવા કૂદે જલ્દી કાઢી દે. હે શું જમવા શું છે તારે પેટમાં ચૂવા કૂદે? શું ખાવાનું તારે? ચાલો ત્યારે બધા બેસી ગયા છે સાથે જમવા. જમી લઈ, સાંજનું વાડું કરી લઈ. રાત્રેના 9:30 વાગ્યા છે ને આપણે રૂમ ઉપર બેઠા થઈ. રૂમ ઉપર બેઠા તો સહી પણ બેક ફોન તો આવી ગયા છે. ફોન આવે છે સતત ને હજી ફોન આવવાનું છે. તો આપણે એવી ઈચ્છા હતી, મેં કીધું અડધી ભાંજણી રાત્રે બેસાડી નાખી તો 2 ભાંજણીનો ટાર્ગેટ હતો. એ નહીં તો કાંઈ નહીં, 1.5 ભાંજણી તો વણાય. પણ 1.5 ભાંજણી વણ્યામાં પણ સતત ફોન આવતા રહે છે. નક્કી નથી હવે ફોન એક હજી આવવાનું છે, એ કેટલી વાર ચાલશે. એ બચ્ચાને મારશો કેમ? એટલે મારવાનું હોય, શીખડાવવાનું હોય. સહી જવાબ ના દે એ હોય. ગલત બોલે તો મારે કે સહી બોલે તો મારે? હે તો એને ખોટો બોલ્યો. ચાલો ત્યારે હવે આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. કરી દો. બાય બાય.